નમસ્કાર મિત્રો, ગુજ્જુ હેલ્થ જર્નીમાં આપનું સ્વાગત છે। મિત્રો, આજના સમયમાં ગેસની સમસ્યા ખૂબ જ ઝડપથી વધતી જોવા મળી રહી છે। લગભગ દરેક ઘરમાં કોઈને કોઈ વ્યક્તિને આ પરેશાની હેરાન કરે છે। આ માત્ર એક નાની મોટી સમસ્યા નથી, પરંતુ સમયની સાથે આ આપણા સ્વાસ્થ્ય પર ગંભીર અને ખરાબ અસર કરવા લાગે છે। આનું સૌથી મોટું કારણ આપણી ખોટી ખાનપાનની આદતો હોય છે। આજકાલ મોટા ભાગના લોકો બેલેન્સ અને પોષણથી ભરપૂર ડાયટ લેવાના બદલે બહારનું તળેલું, ગળ્યું, વધારે મસાલેદાર અને ફાસ્ટ ફૂડ ખાવાનું વધારે પસંદ કરે છે। ઘણા લોકો ઘરમાં પણ એવું ખાવાનું બનાવીને ખાય છે જેમાં જરૂરી ન્યુટ્રિયન્ટ્સની ઉણપ હોય છે અને પાચન માટે જરૂરી ફાઇબર પણ પૂરતી માત્રામાં હોતું નથી। આ જ કારણે પેટમાં ગેસ બનવા લાગે છે અને ધીમે ધીમે આ ગેસ શરીરના અલગ અલગ ભાગો સુધી પહોંચવા લાગે છે। જ્યારે આ ગેસ શરીરની બહાર નીકળી શકતો નથી ત્યારે તેના કારણે માથામાં અસહ્ય દુખાવો થવો, છાતીમાં ભારેપણું અનુભવાવું, પીઠ કે પેટમાં ખેંચાણ અને દબાણ જેવો અહેસાસ થવો જેવા લક્ષણો દેખવા લાગે છે। ઘણા લોકો કહે છે કે આજે માથું બહુ ભારે લાગે છે કે પેટમાં કંઈક અલગ જ અનુભવાઈ રહ્યું છે, પરંતુ વાસ્તવમાં આનું સૌથી મોટું કારણ પેટમાં જમા થયેલો ગેસ જ હોય છે। જો તમે પણ ઘણા સમયથી આ પ્રકારની પરેશાનીનો સામનો કરી રહ્યા છો તો ગભરાવાની બિલકુલ જરૂર નથી। આજે હું તમારા માટે એક ખૂબ જ સરળ, ઘરેલું અને અસરકારક ઉપાય લઈને આવી છું, જેને અપનાવ્યા પછી તમે માત્ર એક જ દિવસમાં તમારા શરીરમાં હળવાશ અનુભવવાનું શરૂ કરી દેશો। આ રીત માત્ર ગેસની સમસ્યાને ઓછી કરવામાં મદદ નહીં કરે, પરંતુ જો તમે વેટ લોસ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છો તો પણ ફાયદો પહોંચાડશે। જો તમારું ભોજન બરાબર રીતે ડાયજેસ્ટ નથી થતું, પેટમાં વારંવાર બળતરા થાય છે, પેટ ફૂલી જાય છે કે એસિડિટીની સમસ્યા સતત બનેલી રહે છે, તો આ ઉપાય તમારી આ બધી પરેશાનીઓનું કાયમી સમાધાન બની શકે છે। એટલા માટે આ વિડીયોને પૂરા ધ્યાનથી અને છેલ્લે સુધી જરૂર જુઓ, કારણ કે આમાં આપેલી માહિતી તમારા શરીરને હેલ્ધી બનાવી રાખવામાં ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે। પેટમાં ગેસ બનવાનું સૌથી પહેલું અને સૌથી મહત્વપૂર્ણ કારણ આપણી નબળી પાચન શક્તિ હોય છે। જ્યારે પેટ સારી રીતે સાફ થતું નથી અને મળ સાચી રીતે બહાર નીકળી શકતો નથી, ત્યારે ધીમે ધીમે શરીરમાં ઘણી બધી બીમારીઓ પેદા થવા લાગે છે। એટલા માટે આજે હું તમને કેટલાક એવા ઘરેલું, ઓછા ખર્ચાવાળા અને પૂરી રીતે નેચરલ ઉપાય જણાવવા જઈ રહી છું, જેની મદદથી તમારું ડાયજેસ્ટિવ સિસ્ટમ ફરીથી મજબૂત બની શકે છે અને ગેસ જેવી સમસ્યાઓથી લાંબા સમય સુધી રાહત મળી શકે છે। તો ચાલો મોડું કર્યા વગર આ બધા ઉપાયોને વિગતવાર સમજીએ। વિડીયોમાં આગળ વધતા પહેલા કમેન્ટ કરીને મને એ પણ જરૂર જણાવો કે તમે મને ક્યાંથી જોઈ રહ્યા છો। શું તમે દિલ્હી, પટના, ઇન્દોર, લખનઉ કે ભારતના બહારના કોઈ બીજા દેશમાંથી જોડાયેલા છો? હું તમારી દરેક કમેન્ટને પૂરા ધ્યાનથી વાંચું છું અને તમારી પ્રતિક્રિયાની હંમેશા આતુરતાથી રાહ જોઉં છું। સૌથી પહેલા વાત કરીએ મેથી દાણાની। આ એક ખૂબ જ ગુણકારી અને જૂના સમયથી ઉપયોગમાં લેવાતું બીજ છે, જેનો આયુર્વેદમાં પેટ સાથે જોડાયેલી પરેશાનીઓના ઇલાજ માટે લાંબા સમયથી ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। મેથી દાણા ભરપૂર માત્રામાં ફાઇબર મળી આવે છે, જે પેટને સાફ રાખવામાં મદદ કરે છે અને કબજિયાત જેવી સમસ્યાને જડમૂળથી ખતમ કરવામાં સહાયક હોય છે। જ્યારે પેટ સારી રીતે સાફ રહે છે તો ગેસ બનવાની શક્યતા આપોઆપ ઓછી થવા લાગે છે। આ સિવાય મેથી દાણામાં એવા ગુણો રહેલા છે જે પેટમાં બનતા વધારાના એસિડને ઓછું કરવાનું કામ કરે છે અને ગેસને બહાર કાઢવામાં સહાયતા કરે છે। જો તમારા શરીરમાં ગેસ જમા થઈ ગયો છે અને બહાર નીકળી શકતો નથી, તો મેથી દાણા આ પરેશાનીને દૂર કરવામાં ખૂબ જ લાભદાયક સાબિત થઈ શકે છે। આની સાથે જ તે વેટ લોસ કરવામાં પણ મદદ કરે છે। સૌથી સારી વાત એ છે કે આને ડાયાબિટીસના દર્દીઓ માટે પણ પૂરી રીતે સુરક્ષિત માનવામાં આવે છે અને તેમના માટે આ ઉપાય વધુ ફાયદાકારક સમજવામાં આવે છે। હવે વાત કરીએ જીરાની। જીરું લગભગ દરેક ઘરના રસોડામાં ખૂબ જ આસાનીથી મળી જાય છે। જીરું એક એવો મસાલો છે જેનો ઉપયોગ માત્ર ભોજનનો સ્વાદ વધારવા માટે જ નહીં, પરંતુ પેટને સ્વસ્થ બનાવી રાખવા માટે પણ કરવામાં આવે છે। જીરામાં કેટલાય પ્રકારના ન્યુટ્રિયન્ટ્સ રહેલા હોય છે, જે પાચનની પ્રક્રિયાને ઝડપી બનાવવામાં મદદ કરે છે અને એસિડિટીને ઓછા કરવામાં પણ સારી અસર બતાવે છે। જો તમે વધારે ઓઇલી કે ભારે ભોજન ખાઈ લો છો અને તે આસાનીથી પચી નથી રહ્યું, તો જીરાનું સાચી માત્રામાં સેવન કરવાથી તે ભોજન જલ્દી પચવા લાગે છે અને પેટ હળવું અનુભવવા લાગે છે। જીરું પેટમાં બનતા ગેસને બહાર કાઢવામાં પણ ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે
અને સાથે જ મોટાપો ઓછો કરવામાં પણ સહાયક માનવામાં આવે છે. હવે હું તમને ધાણા વિશે જણાવું છું. ધ્યાન રાખજો કે તમારે પીસેલા ધાણા નહીં પરંતુ આખા ધાણા જ ઉપયોગ કરવાના છે. ઘણા લોકો એવો સવાલ પૂછે છે કે શું પીસેલા ધાણાનો ઉપયોગ કરી શકાય? તો તેનો સીધો જવાબ છે ના. આખા ધાણામાં ફાઇબર વધુ માત્રામાં રહેલું હોય છે, જે તમારા ડાયજેસ્ટિવ સિસ્ટમને મજબૂત બનાવે છે અને પેટમાં થતી કબજિયાતની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે. ધાણામાં મળી આવતા એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ ગેસને ઓછો કરવા અને પેટનો સોજો ઘટાડવામાં સહાયતા કરે છે. આની સાથે જ તે શરીરને હળવું અને એક્ટિવ બનાવી રાખવામાં પણ મદદ કરે છે. જો તમે વેટ લોસ કરવા માંગો છો કે પેટની આસપાસ જમા થયેલી વધારાની ચરબીને ઓછી કરવા માંગો છો તો આખા ધાણાનો આ ઉપાય તમારા માટે ખૂબ જ લાભદાયક સાબિત થઈ શકે છે. હવે વાત કરીએ વરિયાળીના ફાયદાઓની. વરિયાળી એક ખૂબ જ ઉપયોગી અને સ્વાદિષ્ટ બીજ છે, જેને સામાન્ય રીતે ભોજન કર્યા પછી ચાવવામાં આવે છે, પરંતુ તેના લાભ માત્ર સ્વાદ પૂરતા જ સીમિત નથી. વરિયાળી પાચનને બહેતર બનાવે છે, ગેસ અને એસિડિટીને ઓછી કરવામાં મદદ કરે છે અને પેટની બળતરાને શાંત કરવાનું કામ કરે છે. આમાં એવા ન્યુટ્રિયન્ટ્સ મળી આવે છે જે પેટના સ્નાયુઓને આરામ પહોંચાડે છે અને પિત્તની અધિકતાને સંતુલિત બનાવી રાખવામાં સહાયતા કરે છે. જો તમે વરિયાળીનું નિયમિત રીતે સાચી માત્રામાં સેવન કરો છો તો ગેસ સાથે જોડાયેલી લગભગ દરેક સમસ્યા ધીમે ધીમે જડથી ખતમ થઈ શકે છે. તો મિત્રો, મેથી દાણા, જીરું, આખા ધાણા અને વરિયાળી આ ચારેય વસ્તુઓ ખૂબ જ સામાન્ય, આસાનીથી મળી રહે તેવી અને સસ્તી હોય છે, પરંતુ તેના ફાયદા ખૂબ જ ઊંડા અને અસરકારક હોય છે. જો તમે આ બધી જ વસ્તુઓનું રોજે સાચી માત્રામાં અને સાચી રીતે સેવન કરશો તો ખૂબ જ જલ્દી તમારા શરીરમાં હળવાશ અને આરામ અનુભવવા લાગશો. આ ઉપાય માત્ર પેટમાં બનતા ગેસ અને તેનાથી જોડાયેલી પરેશાનીઓને દૂર કરવામાં જ મદદ નહીં કરે, પરંતુ તમારા પૂરા ડાયજેસ્ટિવ સિસ્ટમને મજબૂત બનાવશે અને શરીરને અંદરથી હેલ્ધી બનાવી રાખવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. હવે સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે આ ઘરેલું અને નેચરલ વસ્તુઓનો સાચો ઉપયોગ કઈ રીતે કરવો જેથી આનો પૂરો અને ઉત્તમ ફાયદો મળી શકે. તો ચાલો હવે હું તમને ખૂબ જ સરળ ભાષામાં વિગતવાર સમજાવું છું કે આ નુસ્ખાને કઈ રીતે અપનાવવાનો છે. જો તમે આને પૂરા નિયમ અને ઈમાનદારી સાથે સતત 7 દિવસ સુધી ઉપયોગ કરશો તો ગેરંટી સાથે તમે તમારા શરીરમાં મોટો બદલાવ જાતે અનુભવશો. તમે ખુશીથી કહેશો, વાહ, આ તો સાચે જ કમાલની વસ્તુ છે. આટલો અસરકારક ઉપાય મેં પહેલા ક્યારેય નથી જોયો. આ પ્રક્રિયાની શરૂઆત એકદમ સાફ, સૂકા અને વગર તેલ, ધૂળ કે કોઈ પણ પ્રકારની ગંદકી વગરના ગ્લાસથી કરવાની છે. સૌથી પહેલા તે ગ્લાસમાં તમારે એક નાની ચમચી મેથી દાણા નાખવાના છે, જે લગભગ 5 ગ્રામની બરાબર માનવામાં આવે છે. આ વાતનું હંમેશા ધ્યાન રાખવું કે મેથી દાણાની માત્રા બિલકુલ સાચી હોવી જોઈએ, કારણ કે જો આની માત્રા ઓછી કે વધારે થઈ ગઈ તો આની અસર પણ ઓછી થઈ શકે છે. જો તમને આની માત્રા યાદ રાખવામાં તકલીફ થતી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આની પૂરી માહિતી વિગતવાર આપેલી છે. આના પછી તે જ ગ્લાસમાં તમારે એક નાની ચમચી આખા ધાણા નાખવાના છે. ઘણા લોકો ભૂલથી આમાં પીસેલા ધાણા મિક્સ કરી દે છે, પરંતુ એવું બિલકુલ પણ કરવાનું નથી. પીસેલા ધાણા આ નુસ્ખામાં સાચું પરિણામ આપતા નથી, કારણ કે તેના કેટલાય લાભદાયક તત્વ પહેલેથી જ નબળા પડી ચૂક્યા હોય છે. એટલા માટે હંમેશા આ વાતનું ધ્યાન રાખવું કે માત્ર આખા ધાણાનો જ ઉપયોગ કરવાનો છે. હવે આ જ મિશ્રણમાં તમારે એક નાની ચમચી આખું જીરું નાખવાનું છે. જીરું પોતાનામાં જ એક ખૂબ જ ગુણકારી મસાલો માનવામાં આવે છે અને જ્યારે આને મેથી દાણા અને આખા ધાણા સાથે મિક્સ કરવામાં આવે છે તો આ પાચનની ક્ષમતાને વધુ મજબૂત બનાવી દે છે. જીરાનું સેવન કરવાથી ગેસ બનવાની સમસ્યા ધીમે ધીમે ઓછી થવા લાગે છે અને પાચન ક્રિયા પહેલા કરતાં બહેતર રીતે કામ કરવા લાગે છે. આના પછી છેલ્લે આમાં વરિયાળી મિક્સ કરવાની હોય છે. વરિયાળીની માત્રા બાકીની ત્રણેય વસ્તુઓની સરખામણીમાં થોડી વધારે રાખવી જોઈએ. તમારે આમાં 2 નાની ચમચી વરિયાળી નાખવાની છે, જે લગભગ 10 ગ્રામની બરાબર માનવામાં આવે છે. એવું એટલા માટે કરવામાં આવે છે કારણ કે વરિયાળી પેટને ઠંડક પહોંચાડવાનું કામ કરે છે, પેટના મસલ્સને આરામ આપે છે અને ગેસને બહાર કાઢવામાં ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે. જો વરિયાળીની માત્રા સાચી રાખવામાં આવે તો આ આખું મિશ્રણ સંતુલિત થવાની સાથે સાથે ખૂબ જ અસરકારક પણ બની જાય છે. હવે આ ચારેય વસ્તુઓની ઉપર તમારે સામાન્ય રૂમ ટેમ્પરેચરવાળું પાણી નાખવાનું છે. આમાં ન તો બહુ ઠંડુ પાણી નાખવાનું છે અને ન જ જરૂર કરતાં વધારે ગરમ પાણી મિક્સ કરવાનું છે.
ઘણા લોકો ભૂલથી ફ્રીઝરનું ઠંડુ પાણી કે ઉકાળેલું ગરમ પાણી નાખી દે છે, જેનાથી આ વસ્તુઓના ગુણ ઓછા થઈ જાય છે. એટલા માટે હંમેશા રૂમના સામાન્ય તાપમાનવાળું પાણી જ ઉપયોગ કરવું જોઈએ, જેથી બધી સામગ્રી સારી રીતે પાણીમાં મળી જાય અને તેના જરૂરી ન્યુટ્રિયન્ટ્સ પૂરી રીતે પાણીમાં આવી શકે. ત્યાર પછી પૂરા મિશ્રણને સારી રીતે મિક્સ કરીને ઢાંકી દેવું અને આખી રાત માટે પલળવા માટે છોડી દેવું. આ રીત જોવામાં ખૂબ જ સાધારણ લાગે છે, પરંતુ આની અસર બેહદ શાનદાર હોય છે. જો તમારા પેટમાં હંમેશા ભારેપણું બનેલું રહે છે, વારંવાર ગેસ બને છે, ખાવાનું બરાબર ડાયજેસ્ટ નથી થતું, પેટમાં બળતરા થાય છે કે એસિડિટી સતત બનેલી રહે છે, તો આ ઘરેલું ઉપાય તમારા માટે કોઈ વરદાનથી ઓછો નથી. જ્યારે તમે આને આખી રાત પલાળીને આગલી સવારે ઉઠશો તો તમને આ મિશ્રણનો રંગ બદલાયેલો દેખાશે, કારણ કે બધી વસ્તુઓના પોષક તત્વો પૂરી રીતે પાણીમાં ઓગળી ચૂક્યા હશે. હવે આગલી સવારે તમારે આ મિશ્રણનો ઉપયોગ 2 ભાગમાં કરવાનો હોય છે. સૌથી પહેલા આ મિશ્રણને કોઈ સાફ વાસણમાં ગાળી લેવું અને પાણીને અલગ કાઢી લેવું. જે ઘન સામગ્રી બચી જાય છે, એટલે કે મેથી દાણા, આખા ધાણા, આખું જીરું અને વરિયાળી, એમને બિલકુલ પણ ફેંકવાના નથી. આનો ઉપયોગ આપણે ફરીથી કરવાનો છે. હવે આ પાણીને પીવાની સાચી રીત ખૂબ જ મહત્વપૂર્ણ છે. આને ક્યારેય પણ પૂરી રીતે ખાલી પેટે પીવું જોઈએ નહીં. સૌથી પહેલા થોડો હળવો નાસ્તો કરી લેવો, જેમ કે 1 કેળું, 2 બિસ્કિટ કે 1 રોટલી. તેના પછી આ પાણીને ધીમે ધીમે પીવું જોઈએ. જો તમે એકવારમાં આખો ગ્લાસ પી શકો છો તો આ ખૂબ જ સારી વાત છે, પરંતુ જો તમને એવું કરવામાં પરેશાની થતી હોય તો તમે આને નાના નાના ઘૂંટડા લઈને પણ આરામથી પી શકો છો. બંને રીતોમાં આની અસર લગભગ એક સરખી જ રહે છે, પરંતુ એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે આ પાણીને દિવસમાં માત્ર 1 જ વાર પીવાનું છે, અને તે પણ બપોર પહેલા. હવે જે ઘન મિશ્રણ બચેલું છે તેનો ફરીથી ઉપયોગ કરવાનો છે. આ બધી જ વસ્તુઓને એક નવા ગ્લાસમાં નાખો અને તેમાં ફરીથી સામાન્ય તાપમાનવાળું પાણી ભરી દો. આ નવા ગ્લાસને પણ ઢાંકીને સાંજ સુધી પલળવા દો. પછી સાંજના સમયે લગભગ 5 થી 6 વાગ્યાની વચ્ચે આ પાણીનું સેવન કરો. ધ્યાન રાખજો કે આને રાતના સમયે બિલકુલ પણ પીવું જોઈએ નહીં, કારણ કે રાત્રે આની અસર એટલી સારી માનવામાં નથી આવતી અને આ તમારી ઊંઘ પર પણ પ્રભાવ પાડી શકે છે. જો તમે આ આખી રીતને સતત 7 દિવસ સુધી કોઈ પણ ભૂલ કર્યા વગર અપનાવીને તો તમે પોતે પણ પોતાની આંખોથી જોશો કે તમારા શરીરમાં કેટલા મોટા બદલાવ આવી ચૂક્યા છે. તમારા પેટ સાથે જોડાયેલી જૂની પરેશાનીઓ જેવી કે ફેટી લીવર, પેટ પર જમા થયેલી વધારાની ચરબી, નબળી પાચન શક્તિ અને ગેસની સમસ્યા ધીમે ધીમે ઓછી થવા લાગશે. આ ઉપાય પૂરી રીતે નેચરલ છે અને કોઈ પણ સાઇડ ઇફેક્ટ વગર પોતાની અસર બતાવે છે. તો મિત્રો, આ હતો આ ખૂબ જ સરળ, ઓછા ખર્ચાવાળો અને પ્રભાવશાળી ઘરેલું નુસ્ખાને અપનાવવાનો પૂરો તરીકો. જો તમે આને નિયમિત રીતે સાચી રીતે અપનાવશો તો તમારા શરીરને અંદરથી ખૂબ ફાયદો મળશે અને તમારે લાંબા સમય સુધી પેટ, પાચન અને વજન સાથે જોડાયેલી પરેશાનીઓનો સામનો કરવો નહીં પડે. તો મિત્રો, આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. માહિતી તમારા દિલને સ્પર્શી હોય તો આ વિડીયોને 1 લાઇક જરૂર કરજો, કારણ કે તમારી 1 લાઇક અમને વધુ મહેનત કરવાની પ્રેરણા આપે છે. આ માહિતીને તમારા સુધી સીમિત ન રાખતા અત્યારે જ તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો. તમારો એક શેર કોઈ માણસને મુસીબતથી બચાવી શકે છે અને તેમના આશીર્વાદ તમને મળશે. આવા જ બીજા સ્વાસ્થ્યપ્રદ અને અસલી નુસ્ખા મેળવવા માટે અમારી ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કોઈ પણ મહત્વની જાણકારી મિસ ન થાય. તમે કયા શહેરથી આ વિડીયો જોઈ રહ્યા છો તે નીચે કમેન્ટમાં જરૂર જણાવજો. મળીએ એક નવા સ્વાસ્થ્યપ્રદ વિડીયો સાથે. ત્યાં સુધી હસતા રહો, મુસ્કુરાતા રહો અને રોજ જે કંઈક નવું શીખતા રહો, જેથી તમે પણ રહી શકો હંમેશા સ્વસ્થ. ધન્યવાદ.